attachment to any things or to any person will make me unhappy. Attachment will be a reason to destroy my freedom. જ્યાં સુધી કોઈ ખીલે, કોઈ ખૂંટ પર બંધાયેલી બકરી ગાય હોય, ત્યાં સુધી એની દુનિયા મર્યાદિત થઈ ગઈ કે નહીં. બસ એ ખૂંટાની ગોળ ગોળ ફર્યા કરશે, એનાથી દૂર નહીં જઈ શકે. પછી એ સિંહ હોય ભલે પાંજરામાં, એ એટલા પાંજરામાં જ ફર્યા કરશે. એ પોપટ હોય, પક્ષી હોય, એને પાંજરામાં પૂર્યું, હવે એનું સ્વર્ગ પાંજરું થઈ ગયું, પકડાઈ ગયા, પાંજરાથી પકડાઈ ગયા. હવે એ આકાશમાં નહીં ઉડી શકે. એ ધારે બધા આકાશ ઉડીને આર પાર જઈ શકત, નવી દુનિયા જોઈ શકત, નહીં જોઈ શકે. હવે કોઈ પણ વૃક્ષની ડાળી પર બેસીને એ મનગમતા ટહુકા નહીં કરી શકે. એ જ રીતે જંગલમાં ગમે તે દિશામાં દોડી જઈને સિંહ એની ત્રાડ પાડે ને કિલોમીટર સુધી ગજબ શાસન કરી શકે. એ હવે નહીં કરી શકે, પાંજરામાં જ. આપણી સ્થિતિ એ છે, આપણે પાંજરામાં નથી પૂરાતા અને એના કરતા વધારે ખરાબ થઈ ગયું છે આપણું ઘર. શું છે? થોડી મોટી સાઈઝનું પાંજરું, 2, 3, 4, 5 બેડરૂમ વાળું, એક ડ્રોઈંગ રૂમ વાળું, મોટા બાથરૂમ, સંડાસ વાળું, આ મોટું પાંજરું છે ને. એમાં પૂરાઈ નથી ગયા. જુઓ, આપણે પકડી લીધું, આ મારું ઘર, આ મારી ગાડી, આ મારા દાગીના, આ મારું બેંક બેલેન્સ, આ મારો ધંધો, આ મારી બ્રાન્ડેડ વસ્તુઓ, આ બધાએ મને પકડી લીધો. આ બધાએ હવે આ લોકો મને ગુલામ બનાવી ગયા. ને મને તો 3 બેડરૂમ વગર નહીં ચાલે, મને આ ગાડી વગર નહીં ચાલે, મને આ ઘડિયાળ વગર નહીં ચાલે, મને આ મોબાઈલ વગર નહીં ચાલે. આ બધા મારી ઉપર રાજ કરે છે કે નહીં? આપણી કમનસીબી જુઓ, આપણે જીવતા, આપણે ઈચ્છીએ કે અત્યારે અમદાવાદમાંથી ઊભા થઈને જર્મની જઈએ, જાપાન જઈએ, જઈ શકીએ છીએ. બોલવું છે બોલી શકીએ છીએ, રડવું છે રડી શકીએ, હસી શકીએ. હા, મોબાઈલ ફોન એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણી મદદ સિવાય ખસી શકે ખરો? ગાડી ખસી શકે, ઘર ખસી શકે, દાગીના ખસી શકે? એમની તાકાત નથી, એમનામાં જીવ જ નથી, જિંદગી નથી. તો જે જીવ નથી એ લોકો આપણે જીવતા છીએ તો પણ આપણી પર રાજ કરે. ચલ મારો મોબાઈલ ઉપાડ, ચલ ગાડી બહાર કાઢ. અરે જેનામાં જીવ નથી એ મારી પર રાજ કરે, ઘર મારી પર રાજ કરે. જોયું? વસ્તુઓ આપણી પર રાજ કરે છે. રોલેક્સ ઘડિયાળ મારી પર રાજ કરે, શાનદાર ટીવી મારી પર રાજ કરે, મર્સિડીઝ મારી પર રાજ કરે. નિર્જીવ તો રાજ કરે કરે અને કરે છે, પણ જે જીવવા છે, જીવતા એ લોકો રાજ કરે છે આપણી પર. જુઓ, બચ્ચાઓ રાજ કરે છે કે નહીં? આપણા બાળકો
પપ્પા મને આમ લઈ જાઓ, પપ્પા મને પેલું અપાવો, રાજ કરીશ અને આપણે કરીએ. પત્ની જીવ છે. તમે મોટી કંપનીના સીઈઓ હોય કે ગમે તેટલા મોટા હોય, એ કે પત્ની તો કરો છો કે નથી કરતા, તો તમારું સંચાલન કોણે કર્યું? વ્યક્તિઓએ, બીજા કોઈએ, તમારા સિવાય આખી કંપની તમે ચલાવો છો, અને તમને તમારું બાળક કે તમારી પત્ની એવું કહી દે કે આમ જ કરવું છે ને તમે કરો છો. બસ આ જ તકલીફ છે, આ જ તકલીફ છે કે વસ્તુઓ અને વ્યક્તિઓ આપણને પકડી લે છે એવું આપણે કહીએ છીએ, પણ એ નથી પકડતી, આપણે એને પકડીએ છીએ. આપણે પકડી રાખીએ છીએ. મારું ઘર, મારી ગાડી, મારી પત્ની, આપણે પકડી. એ લોકો આપણને પકડતા નથી, અને પછી એ લોકો આપણી પર રાજ કરે છે, અને આપણે માનીએ છીએ હા મારું છે, મારું છે, મારું ચાલે છે. ના, તમારું કંઈ નથી ચાલતું. તમને લોકો કે વસ્તુઓ ધારે એવી રીતે ચલાવે છે.